નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ખેડાના રસલુપુરમાં મોટી દુર્ઘટના, બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતરના માલિક અને મજૂરનું મોત। જામનગર એલસીબી અને રાજકોટના રેન્જની પોલીસ ટીમે દારૂના ગુનામાં ફરાર 2 આરોપીને ઝડપી લીધા। છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના, અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝા, કંપની 35 લાખનું આપશે વળતર। અંદમાન સાગરમાં રોહિંગ્યા બાંગ્લાદેશીઓને લઈ જતી બોટ ડૂબી, 250 લોકો ડૂબી ગયાની આશંકા। અમદાવાદના એસજી હાઈવે પર બેફામ ચલાવતા ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના કમકમાટી ભર્યા મોત, ડ્રાઈવર ફરાર થયો। જામનગરના 2 પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુજ સિટોક હેઠળ નોંધાયેલા ગુનામાં પકડાયેલા 14 આરોપીઓને રિમાન્ડ પૂરા થતા જેલમાં ધકેલા। ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય, નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ। સૌથી મોટા મુસ્લિમ દેશ સાથે અમેરિકાની ડીલે ચીનની ઊંઘ ઉડાડી દીધી, સમુદ્રને હથિયાર બનાવશે ટ્રમ્પ। પાર્લીમાં યુવાને તેના ભાઈને ફોન કરી કહ્યું, સરકારી નોકરી પરીક્ષાની તૈયારી માટે મન લાગતું નથી, ઝેર પી લીધું છે। હોર્મુઝની નાકાબંધી વચ્ચે 20,000 મેટ્રિક ટન એલપીજી લઈને જગ વિક્રમ કંડલા પોરબંદરે પહોંચ્યું। યુરોપિયન દેશો ટ્રમ્પનો એલ પાડી દેવાના મૂડમાં, હોર્મુઝ સ્ટેટ માટે બન્યો સિક્રેટ પ્લાન। વડોદરા ગોત્રીના ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ, 10મા માળ સુધી જવાળાઓ, મેજર કોલ જાહેર। યાદ કરો વો દિન, સરદાર પટેલ સ્થાનિક સ્વરાજમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી। ઈરાનના 8 જહાજ હોર્મુઝથી તો નીકળ્યા, પરંતુ મધદરિયે ટ્રમ્પની રક્ષણ રેખા ઓળંગી ન શક્યા। નર્મદા કોંગ્રેસનો ભાજપ ઉમેદવાર હાઈજેકિંગનો આક્ષેપ, એએપીએ પોતાના મૂર્તિઓ કર્યા અંડરગ્રાઉન્ડ। અમદાવાદના કટવાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, 1 આરોપી ફરાર। એલપીજી સપ્લાય ઠીક થવામાં 1-2 મહિના નહીં, વર્ષો લાગશે, યુદ્ધની સ્થિતિ વચ્ચે ચિંતાજનક અહેવાલ। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 938 ફોર્મ પરત ખેંચાતા કુલ 27,297 ઉમેદવારો મેદાન, અને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો। ભારત અમેરિકા ડીલ પર આખરી મોહરની તૈયારી, પીએમ મોદી ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન યુએસ જશે।